બહિષ્કારની ચીમકી, ગટરની સમસ્યા દૂર કરવા માંગ। નડિયાદના ડભાણ રોડ પર આવેલી કલેક્ટર કચેરીની સામે આવેલ પુષ્પવિહાર, પદ્માવતી અને શ્રીજી પૂજન સોસાયટીઓના ગટરના પ્રશ્નનું છેલ્લા ઘણા સમયથી નિરાકરણ ન આવતા રહીશો દ્વારા મતદાન બહિષ્કારના બોર્ડ લગાવી ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી, જેથી સ્થાનિક રહીશોએ આ પગલું ભર્યું છે। સાથે જ સ્થાનિકોએ રાજકીય પક્ષોને પ્રચાર પ્રસાર કરવાની મનાઈ ફરમાવી છે। હેલો, હું પંકજભાઈ બી ભાવસર, રહેવાસી પદ્માવતી સોસાયટી। મારી નમ્ર અરજ છે કે સદર સોસાયટીના મેઇન રોડ ઉપર 3 સોસાયટીના ગટરના પાણીનો ફેલાવો થઈ રહ્યો છે અને ગટરના પાણીનો યોગ્ય નિકાલ થતો નથી। ગત વિધાનસભાની ચૂંટણી સમયે કલેક્ટરશ્રીને રજૂઆત કરેલી, તેના આધારે તેઓએ શ્રી ટીડીઓ સાહેબને જઈ રૂબરૂ સમાધાન કરવાની અને ચૂંટણી બહિષ્કારને મનાવી લેવાની એમને પ્રયત્ન કરેલો। તેમને ટીડીઓ સાહેબે રૂબરૂ આવી જાત તપાસ કરી ટેમ્પરરી એમને જે સમસ્યાનું સમાધાન કરી આપ્યું હતું। ત્યારબાદ અવારનવાર ગટર ચોમાસામાં ઉભરાતી હોવાથી ચોમાસી પાણીના નિકાલ વ્યવસ્થિત થતો ન હોવાથી ફરી પાછું રોડ ઉપર પાણી ઉભરાવાનું ચાલુ થઈ ગયું છે। આ અંગે અમે પંચાયતના સરપંચશ્રીને રજૂઆત કરી, છતાં પણ તેઓ આમાંથી છટકી જાય છે। સદર સોસાયટીનું ગટર કનેક્શન તમારા બિલ્ડરોએ પોતાના હાથે લીધેલું છે, એટલે એમને જવાબદારી સોંપી અમારી પાસે એમણે પરમિશન લીધી નથી, તેથી અમે એના પાસે કંઈ પણ એક્શન લઈ શકીએ એમ નથી। તો શું સોસાયટીના રહીશોનો એક ગુનો છે કે સોસાયટીમાં રહ્યા બાદ જે સુવિધા પ્રાપ્ત કરવા માટે છે એને નગર પંચાયત સમક્ષ, ગ્રામ પંચાયત સમક્ષ રજૂ કરવા છતાં પણ તેની સામે એક્શન લઈ ન શકે। તેમ છતાં સદર રોડ માટે એમને 5 લાખ રૂપિયા સ્વભંડોળમાંથી મંજૂર કરી અને રોડ બનાવવાની બાંહેધરી આપી છે। માર્ચ મહિનો ગયા છતાં પણ હજુ તેનું કામ હાથ પર લેવામાં આવ્યું નથી। તો અમારી નમ્ર અરજ છે કે રોડ બનાવતા પહેલાં ગટરના કામકાજનો નિકાલ લાવે અને સદર પાણીનો યોગ્ય નિકાલ કરી અને આગળ વધે એવી અમારી ઈચ્છા છે। સદર કામ માટે જો ના થાય તો અમે અહીંના 3 સોસાયટીના રહીશો શ્રીજી પૂજન, પુષ્પવિહાર અને પદ્માવતીના રહીશોએ ચૂંટણી મતદાન લોકસભાનું જે આવી રહ્યું છે તેમાં વિરોધ નોંધાવેલ છે અને મતદાનનો બહિષ્કાર કરવાની એક ખાતરી આપી છે। માટે જેમ બને તેમ યોગ્ય અને નિયમિત પગલાં લઈ સદર કામનો કાયમી ધોરણ નિકાલ આવે એવી અમારી સર્વ રહીશોની આપ સર્વને વિનંતી છે। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો